શહેરના ભાયલી સનફાર્મા રોડ પર ડુપ્લિકેટ પ્લાયનું મંગલમ એન્ટરપ્રાઇઝ નામનું વેરહાઉસ ચાલતો હોવાના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દ્વારા આક્ષેપો। દેશમાં અનેક વસ્તુઓમાં હવે ડુપ્લિકેટ વસ્તુઓના વેચાણ થઈ રહ્યા છે। ખાદ્ય તેલથી માંડીને ખાદ્ય પદાર્થો, કપડાં, પગરખાં, મશીનરી, રમકડા, ઓટો સ્પેર પાર્ટ્સ, તમામ ચીજ વસ્તુઓમાં જે તે કંપનીના ડુપ્લિકેટ માલ તૈયાર કરી તેનું માર્કેટમાં ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનું અવારનવાર સામે આવતું હોય છે। તેવા કેસોમાં જ્યારે ઓરિજિનલ કંપનીઓ સામે આવી કાયદાકીય પહેલ કરે ત્યારે જ કોઈ પગલાં લેવામાં આવતા હોય છે। ડુપ્લિકેટ અલગ અલગ બ્રાન્ડના ઘી સહિત અનેક વસ્તુઓ ભૂતકાળમાં ડુપ્લિકેટ મળી આવવાના કેસો પ્રકાશમાં આવ્યા છે। ત્યારે હવે નામાંકિત કંપનીઓના ભળતા બ્રાન્ડને નામની કંપનીના ડુપ્લિકેટ પ્લાયનું મંગલમ એન્ટરપ્રાઇઝ નામનું વેરહાઉસ ભાયલી સનફાર્મા રોડ ખાતેથી મળી આવ્યું છે, જ્યાં હેન્ડ રોલરની મદદથી પ્લાય પર વિવિધ બ્રાન્ડેડ કંપનીઓના નામ અને લોગો છાપીને ડુપ્લિકેટ પ્લાય લોકોને ઓરિજિનલ પ્લાય તરીકે દર્શાવી મોંઘા ભાવે પધરાવી દેવામાં આવતી હોવાના આમ આદમી પાર્ટીના શહેર ઉપપ્રમુખ રિયાઝ શેખ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। તેમણે જણાવ્યું કે આ વેરહાઉસમાં માલિક દ્વારા ઓથોરિટી લેટર બતાવવામાં આવ્યું છે, પરંતુ કોઈપણ મોટી બ્રાન્ડ કે કંપનીઓ પોતે જ ઓરિજિનલ પ્લાય તૈયાર કરે છે, જેના માટે તેઓ પાસે અત્યાધુનિક ટેકનોલોજી સાથેના મશીનો છે। તેઓ ગદ્દાપી આ રીતે હેન્ડ રોલર સાથે પ્લાય પર બ્રાન્ડેડ કે નામ નથી છાપતા। આ બાબતે પોલીસ વિભાગ તથા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવશે, જેથી શહેરમાં ડુપ્લિકેટ પ્લાયના વેચાણ થકી જે લૂંટફાટ મચાવવામાં આવી રહી છે તેવા તત્વો પર કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આજે મેં અહીંયા ભાયલી રોડ પર સનફાર્મા રોડ પર મેગ્નમ એન્ટરપ્રાઇઝમાં આવ્યા ને એવી માહિતી મળી કે અહીંયા ડુપ્લિકેટ પ્લાય બને છે, જેના માટે અમે આજે સવારે અહીંયા જાતે વડોદરા શહેરના ઉપપ્રમુખ તરીકે સીધા અમે લોકો અહીંયા આવીને સીધા જોતા અહીંયા અલગ અલગ બ્રાન્ડના રોલર પ્લાય પર લગાવ્યું છે। આ લોકોને રજૂઆત કરતા સ્પષ્ટ અહીંયા જોઈ શકાય છે। એમનો એક ગોડાઉન કીમ ખાતે પણ છે અને એની પણ ડિટેલ મારા પાસે બધી જ છે। અહીંયા તમે જોતા હશો તો તમે જોયું હશે, તમે બધા અત્યારે એ પણ લીધા કે દુનિયાભરના અહીંયા એમના પાસે હેન્ડ રોલર હતા, જે પ્લાય ઉપર એ લોકો ગમે તે બ્રાન્ડના પ્લાય એ લોકો એ કરતા હતા। અમે આવીને એમને પૂછપરછ કરતા એમણે અમને સર્ટિફિકેટ બતાવ્યા કે અમારા પાસે ઓથોરિટી છે। હું આજે એ તમને એક વસ્તુ કહેવા માંગુ છું, એક કોમન સેન્સ જનરલ માણસ એક વાત કરતો હોય તો એની અંદર કંપની એમને ઓથોરિટી કેમ આપતી? જ્યારે એક કોઈ કંપની છે, એ કંપની પોતે જ પ્લાય બનાવતી હોય તો બીજી કંપનીને કેવી રીતના ઓથોરિટી આપે કે તમે અમારી કંપનીના ને? એમાં મોટા મોટા મશીનો લાગેલા હોય છે। આ હેન્ડ રોલર છે, તમે એમને પ્લાય ઉપર તમે જોઈ શકો છો, મોટા ભાગની એમની પ્લાયો, મોટા ભાગની જેટલી પ્લાય છે ને વેરહાઉસમાં, એમાં મોટા ભાગની બધી ડુપ્લિકેટ છે। મેં આ લોકોને કીધું તો મને ઉપરથી આ લોકો સવાલ કરે છે, તમે ક્યાંથી લીધું, તમે કોના પાસેથી લીધું? અરે તમે એ છોડો ને, તમે તમારી દુકાનમાં તમે ડુપ્લિકેટ તમે પોતે જ કરી રહ્યા છો, તમારે અહીંયા ડુપ્લિકેટ થઈ જ રહ્યું છે, તો તમે બીજાની વાત ક્યાં કરો છો? તમે બીજા પર રોડો માંગો છો કે પેલા એને પેલા એ કર્યો છે। આ વસ્તુ માટે હું કલેક્ટર ઓફિસમાં કલેક્ટરને પણ આવેદન કરીશ, પોલીસ કમિશનરને પણ આની કરીશ કે અહીંયા આવી રીતના ડુપ્લિકેટ પ્લાય ટોટલ એમાંથી કોઈ પણ બ્રાન્ડ તમે ઉઠાવીને જોઈ લો, એ બધી જ બ્રાન્ડ એમના હાથે મારેલી છે। આટલું મોટું વેરહાઉસ છે, એની અંદર હાથથી એમને બ્રાન્ડ મારતા હોય એવું કોઈ જોયું કે બ્રાન્ડ હાથથી મારતા હોય છે? એટલે મારે આ બાબતનું મારે એમના સાથે હતું। આગળની કાર્યવાહી કાયદેસરની જે પણ થતી હશે એ હું કરીશ। શું નામ તમારું? રિયાઝ શેખ, આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ, વડોદરા શહેર।